અમરેલીમાં ગીર વિસ્તારમાં 8થી વધુ સિંહોના મોતથી ભારે ચકચાર મચી। સીડીવી અને બેબસિયા રોગથી સિંહોમાં ફેલાયો છે ખતરો। ધારી ગીર પૂર્વમાં વન વિભાગ હાઈ એલર્ટ ઉપર અનેક સિંહોનું રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશનમાં લેવાયા। વન વિભાગે સેમ્પલિંગ લઈ અને સારવાર પ્રક્રિયા શરૂ કરી છે। તો ગીર વિસ્તારમાં 8થી વધુ સિંહોના મોતથી ભારે ચકચાર મચી છે, જેમાં સીડીવી અને બેબસિયા રોગથી સિંહોમાં ભારે ખતરો ફેલાયો। ત્યારે ધારી ગીર પૂર્વમાં વન વિભાગ હાઈ એલર્ટ ઉપર। વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે। જે ડીવોર્મિંગ કરવાના હતું સિંહોને એ ડીવોર્મિંગ કરતા નથી, જેના કારણે જે આ ભેદી રોગ છે, જે બબેશિયા અને સીડીવી વાયરસ એ સિંહોમાં સંક્રમિત થયેલો અત્યારે જણાઈ આવે છે અને 8 જેટલા સિંહો મર્યા છે। ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। વન વિભાગે બીજા જે કાર્યો છે કે ભાઈ જંગલની જમીનો આપવી, કોઈને માલધારીને પુનર્વસન કરાવવું, આ જે બધી બાબતો છે એ બાજુ પર રાખી અને સીધા સિંહો માટે કામ લાગવું જોઈએ। 5 સિંહો અને 3 સિંહ બાળ ધારી ગીર અને પશ્ચિમના આ બનાવ બન્યો તે ખૂબ દુઃખદ ઘટના કહેવાય। દર વર્ષે આવો બને છે। 2018 ની હું વાત કરું તો બેબેશિયા નામનો જે રોગ આવ્યો હતો ત્યારે 34 ઉપર સિંહો મૃત્યુ પામ્યા હતા। તો મારે તો સરકારને એ જ વિનંતી છે કે જે રીતે કોરોનાની અંદર વેક્સિન કાઢ્યું હતું તો આનું પણ એક વેક્સિન કાઢવું પડશે, તો જ આપણે સિંહોને બચાવી શકીશું। કારણ એ છે કે જંગલ કરતા ગીર કરતા પણ બૃહદગીરની અંદર સિંહોની ખૂબ મોટી સંખ્યાઓ છે। ત્યારે આ બનાવ બને છે ત્યારે અમારા સિંહ પ્રેમીઓ ખૂબ રોષની લાગણી વ્યક્ત કરે છે। તો પીસીસીએફ જયપાલસિંહ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે સિંહોના મોત થયા છે તે અંગે આપ શું કહેશો? इसमें कुछ असाधारण नहीं है। 2 जो सी के बच्चे थे, 2 सी बाल की मृत्यु हुई है, जिसमें मेनली न्यूमोनिया और कंजेशन के कारण जो बेसिया हम लोग बोलते हैं, तो ये सामान्य होता है कि इसमें जैसे जो बहुत छोटे हैं उसका इम्यूनिटी कम होता है। इस सीजन में पहले भी ये रोग आता है। 2 सी बच्चों का वो भी में एक ग्रुप में ऐसा नहीं है डेथ हुई हो, और वो भी अलग अलग जगह पे, और एक जो बच्चा है उसका मृत्यु इन फाइटिंग में हुआ है। तो ऐसा कोई असाधारण नहीं है, ये यूजुअल इस सीजन में रहता है इस तरह का रोग। तो कोई मोटा रोग ज्यादा हो ऐसा कुछ है नहीं। જે રીતે રોગ ફેલાયો છે અત્યારે સિંહોમાં, તો તેને લઈને કોઈ કામગીરી કરવામાં આવી છે? हाँ, ये देखिए हमारी चौकस इसके ऊपर निगरानी है। तो कंटिन्यूसली हमारे स्टाफ है और ट्रैकर जो है वो निगरानी कंटिन्यूस रख ही रहे हैं। उसमें ऐसा कोई इसके सिवाय भी अनयूजुअल कोई किसी में रोग के लक्षण दिखते हों ऐसा कुछ है नहीं पूरे विस्तार में। બિલકુલ, તો અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર।